થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ખાતે બેઠકમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે। જી હા, એક માર ખાય છે અને 8 લોકો મારે છે। ધારાસભ્ય આ પ્રકારનું નિવેદન આપ્યું છે। ભડના દીકરાએ હજુ સુધી માફી નથી માંગી। મારવું અને માર ખાવું એ બંને મર્દાનગીની વાત છે। વિડીયો બનાવી એક દહેશત ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું। તેમનું કહેવું છે કે આવી દાદાગીરી સહન ન થાય તે પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય। છે 8 મારે છે પણ તોય કહું કે દીકરાએ કઈ માફી બીબી નથી માંગી। એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા। નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય। શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો। પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે। એનું દુઃખ હતું મને, મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં। મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય। તો આપ જુઓ હીરા સોલંકીનું આ નિવેદન। તેમણે આડકતરી રીતે બગદાણામાં જે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો તેને ટાંકતા કહ્યું છે કે ભડના દીકરાએ હજુ સુધી આ મામલે માફી નથી માંગી। મારવું અને માર ખાવું એ બંને મર્દાનગીની વાત છે।